મોરબીમાં CSIR CGCRI કોલકાતાની ટીમ સાથે સિરામિક ઉદ્યોગકારોની યોજાઈ બેઠક। વિશ્વનું બીજું સૌથી મોટું હબ હોવા છતાં સંશોધન કેન્દ્રના અભાવ અંગે કરાઈ રજૂઆત। મોરબી સિરામિક એસોસિએશન અને થાનગઢ સ્થિત પંચાળ સિરામિક એસોસિએશન વિકાસ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં કોલકાતાની CSIR CGCRI ની વૈજ્ઞાનિક ટીમ સાથે એક સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં સિરામિક ઉદ્યોગના વર્તમાન પડકારો, ટેકનોલોજીકલ ઉન્નતિ અને ભવિષ્યની જરૂરિયાત અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। બંને સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉદ્યોગના વિકાસ માટે પરસ્પર સહયોગ સાધવા પર ભાર મૂક્યો હતો। બેઠક દરમિયાન સિરામિક ઉદ્યોગકારોએ ભારપૂર્વક રજૂઆત કરી હતી કે મોરબી વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું સિરામિક ઉત્પાદન મથક છે। ભારતના કુલ સિરામિક ઉત્પાદનમાં તેનો હિસ્સો આશરે 90% જેટલો જંગી છે। જો કે આટલું વિશાળ ઉત્પાદન અને વૈશ્વિક યોગદાન હોવા છતાં મોરબીમાં સ્થાનિક સ્તરે કોઈપણ પ્રકારનું આધુનિક સંશોધન કેન્દ્ર, રિસર્ચ સેન્ટર કે કામદારો અને ટેકનિશિયનો માટે પ્રશિક્ષણ ટ્રેનિંગ સુવિધા ઉપલબ્ધ નથી। ઉદ્યોગ અગ્રણીઓએ આ સુવિધાઓના અભાવે ગુણવત્તા અને નવીનતામાં પડતી મુશ્કેલીઓ અંગે સંસ્થાનું ધ્યાન દોર્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે કોલકાતા સ્થિત આ પ્રતિષ્ઠિત કેન્દ્રીય સંસ્થાઓની સ્થાપના 1940ના દશકમાં કરવામાં આવી હતી, જે કાચ અને સિરામિક ક્ષેત્રે પાયાની સંશોધન માટે જાણીતી છે। ઉદ્યોગકારોની રજૂઆતનો હેતુ મોરબીમાં જ સંશોધન અને તાલીમની આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવવાનો છે, જેથી ઉત્પાદકો ગુણવત્તા સુધારવા અને આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધાત્મક રહેવા માટે ઘર આંગણે જ વૈજ્ઞાનિક માર્ગદર્શન મળી રહે। CGCRI કલકત્તા ખાતે મોરબી સિરામિક એસોસિએશન અને થાનગઢ એસોસિએશન દ્વારા સંયુક્ત અહીંયા મિટિંગ કરવામાં આવી હતી અને લેબનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। તો CGCRI લેબ સિરામિક ઉદ્યોગ માટે ખાસ જરૂરી છે, કારણ કે આ જે લેબ છે તેની અંદર સિરામિકના બધા રિસર્ચ થતા હોય છે અને એની અંદર આપણે અહીંયા જે કોઈ સ્કિલવાળા જે લેબર હોય છે તેને વધુ સ્કિલ ડેવલપ કરવા માટે એમાં ટ્રેનિંગની ખાસ જરૂર પડતી હોય છે। તો આવા રિસર્ચ સંસ્થાની અંદર ટ્રેનિંગ પણ આપી શકાતી હોય છે। જ્યારે આપણે એક્સપોર્ટ કરતા હોય વિશ્વમાં, જ્યારે 150થી વધુ દેશમાં આપણું એક્સપોર્ટ છે, તો એક્સપોર્ટની અંદર જ્યારે આપણે સપ્લાય કરતા હોય ત્યારે એના બધા ટેસ્ટિંગ કરવા પડતા હોય છે। તો મોરબીમાં આવી કોઈ લેબ અત્યારે હાલમાં ઉપલબ્ધ નથી। CGCRI જેવી લેબનું જો નિર્માણ મોરબીમાં થાય તો આ ઉદ્યોગને ઘણો બધો ફાયદો થાય, ઉદ્યોગને બૂસ્ટ મળે। એટલે અમારી માંગણી એવી હતી કે CGCRI જેવી લેબ મોરબીમાં સરકારશ્રી દ્વારા બનાવવામાં આવે।